વેલકમ ટુ ઇંગ્લિશ સોલ્યુશન. બાળકો, આજે હું તમને પ્રશ્નવાચક શબ્દો વિશે સમજાવીશ. તો પહેલું તો મનમાં સવાલ થશે, આ વાક્ય સાંભળીને જ આપણે પહેલો સવાલ શું થશે કે પ્રશ્નવાચક શબ્દો. પ્રશ્નવાચક શબ્દો એટલે શું? રાઈટ. તો ચલો આપણે સમજીએ પ્રશ્નવાચક શબ્દો એટલે શું. પ્રશ્ન, જ્યારે મેં તમને કીધું કે આપણે પ્રશ્નવાચક શબ્દો શીખીશું, તો સૌથી પહેલો પ્રશ્ન કયો? શબ્દવાચક શબ્દો એટલે શું? રાઈટ. તો જ્યારે પણ આપણા અંદર કંઈક જાણવાની ઈચ્છા થાય ત્યારે આપણા મનમાં ક્વેશ્ચન માર્ક ઊભો થાય છે, એટલે પ્રશ્ન. હવે આ પ્રશ્ન આપણે સામેવાળા પાસેથી જવાબ રૂપે લઈએ છીએ. હવે એના માટે જવાબ મેળવવા માટે આપણે કયા શબ્દોનો ઉપયોગ કરીશું એ શબ્દો વિશે હું આજે તમને સમજાવીશ. તો સૌથી પહેલાં તો આપણે જાણીશું પ્રશ્ન એટલે શું. તમને શું લાગે છે? પ્રશ્ન એટલે સવાલ? પ્રશ્ન એટલે કંઈક પૂછવું? હા, પ્રશ્ન એટલે સવાલ અને કંઈક પૂછવું બંને થાય. વારંવાર આપણે કંઈક પણ કામ કરવું હોય તો સૌથી પહેલાં આપણા મનમાં એ કામ વિશે કોઈ શંકા, પ્રશ્ન અથવા તો કંઈક ને કંઈક સવાલ ઊભા થતા જ રહેશે, અને એ સવાલના જવાબ માટે આપણે સામેવાળી વ્યક્તિને કંઈક ને કંઈક પ્રશ્નો કરતા જ રહેશે. એવી જ રીતે જ્યારે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવું હોય અથવા તો આપણે અંગ્રેજીમાં કોઈને પ્રશ્ન પૂછવો હોય, તો એવા કયા શબ્દો છે જેનો ઉપયોગ આપણે કરવાનો છે અને એ ઉપયોગ કયા સમયે કરવાનો છે તે હું આજે તમને શીખવાડીશ. આપણો પહેલો શબ્દ છે હુ. WHO. હુ એટલે શું? હુ એટલે કોણ? હુ એટલે કોણ? કામ જે વ્યક્તિ કરી રહ્યો છે એ વ્યક્તિ કયો છે, એ વ્યક્તિ કોણ છે એ જાણવા માટે, અથવા તો કોઈ વ્યક્તિ વિશે માહિતી, આપણે કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય અથવા તો એ વ્યક્તિના કામ વિશે આપણે જાણવું હોય ત્યારે આપણે હુ શબ્દનો ઉપયોગ કરીશું. આપણે એને એક્ઝામ્પલમાં જોઈએ. જો અહીંયા નંદિતા આપ્યું છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા કોણ છે? હોકીની એક ખૂબ સુંદર પ્લેયર છે. હવે આ એક જવાબ છે, આ એક જવાબ ફોર્મમાં છે. તો એની પાછળ જુઓ, અહીંયા ફૂલ સ્ટોપ છે, એક નાનું ટપકું છે. હા, જ્યારે પણ આપણે ફૂલ સ્ટોપનો ઉપયોગ કરીએ તો સમજી લેવાનું કે અહીં વાક્ય પૂર્ણ થઈ જાય છે. જ્યારે પ્રશ્નની અંદર આપણે ક્વેશ્ચન માર્ક્સ, તો અહીંયા છે ક્વેશ્ચન માર્ક્સ, પ્રશ્નમાં આપણે ક્વેશ્ચન માર્કનો ઉપયોગ કરીએ છીએ. તો આ જ વાક્યને આપણે પ્રશ્નમાં કઈ રીતે પૂછીશું? નંદિતા એ જવાબ હતો. હવે નંદિતાની જગ્યાએ આપણે હુ શબ્દનો ઉપયોગ કરીશું. વ્યક્તિ છે ને, તો હુ ઇઝ ગુડ પ્લેયર ઓફ હોકી. હુ ઇઝ ગુડ પ્લેયર ઓફ હોકી. હોકીની સારી પ્લેયર કોણ છે? હું તમને ક્લાસમાં કહું કે સૌથી હોશિયાર સ્ટુડન્ટ કોણ છે? હુ ઇઝ ધ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ઇન ધીસ ક્લાસ. રાઈટ. એવી જ રીતે હુ શબ્દનો ઉપયોગ આપણે કોઈ વ્યક્તિ વિશે જાણવા માટે કરીશું. એવી જ રીતે બીજો એક શબ્દ છે, એ શબ્દ છે વોટ. WHAT. વોટ. વોટ એટલે શું? તો જ્યારે કોઈ વ્યક્તિનો વ્યવસાય, વ્યક્તિ શું ધંધો કરી રહ્યો છે, શું કામ કરી રહ્યો છે, અથવા તો વ્યક્તિ જે કામ કરી રહ્યો છે એના વિશે જાણવા માટે આપણે વોટનો ઉપયોગ કરીશું. હવે એના મુખ્ય એક્ઝામ્પલ કયા છે? એનું એક્ઝામ્પલ અહીંયા નીચે છે. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું.
રાઈટ, આ એક જવાબ થયો. પણ જો હું તમને કહું કે તમે શું રમો છો, રાઈટ, તો હું વોટ શબ્દનો ઉપયોગ કરીશ. શેનો ઉપયોગ કરીશ? વોટ શબ્દ. વોટ આર યુ પ્લેઇંગ? વોટ આર યુ પ્લેઇંગ? રાઈટ. હવે આપણે આગળમાં જઈશું. બીજા કયા કયા શબ્દો છે જે આપણે પ્રશ્ન માટે વાપરી શકીએ? તો કયા, ક્યારે, શા માટે, આવા શબ્દો. તો સૌથી પહેલા આવશે વેર. WHERE, વેર. વેર એટલે ક્યાં. જ્યારે પણ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીના સ્થાન કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય ત્યારે આપણે વેર શબ્દનો ઉપયોગ કરીશું. વેર શબ્દનો ઉપયોગ ક્યારે કરીશું? કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા તો પ્રાણી કઈ જગ્યાએ છે, સ્કૂલમાં છે, ગાર્ડનમાં છે, ખેતરમાં છે, રાઈટ, કોઈ પણ જગ્યા, એનીવેર, તો એ જગ્યા વિશે જાણવા માટે આપણે વેર શબ્દનો ઉપયોગ કરીશું. તો એક્ઝામ્પલમાં આપણે જોઈએ. વેલકમ ટુ ઇંગ્લિશ સોલ્યુશન. પ્રશ્નવાચક શબ્દો. બાળકો, આજે હું તમને પ્રશ્નવાચક શબ્દો વિશે સમજાવીશ. તો સૌથી પહેલાં તો સવાલ એ થશે કે પ્રશ્નવાચક શબ્દો એટલે શું? ચલો આપણે શીખીએ. પ્રશ્ન. રોજના લાઈફમાં, રોજના જીવનમાં આપણે સવારે ઉઠીએ કે રાત્રે સૂઈએ ત્યાં સુધી હજારો પ્રશ્નો આપણા મનમાં થતા રહે છે. ચાહે કોઈ બી હોય, સામે આપણાને કોઈ મળ્યું નથી ને આપણે એને પ્રશ્ન પૂછ્યો નથી. કેમ? જવાબ. પ્રશ્ન શાના માટે થાય? કોઈ વસ્તુનું જવાબ મેળવવા માટે, કોઈ વસ્તુનું નોલેજ મેળવવા માટે, જાણકારી મેળવવા માટે આપણે પ્રશ્ન તો કરીશું જ. તો આ પ્રશ્ન એટલે શું? પ્રશ્ન એટલે સવાલ. પ્રશ્ન એટલે કંઈક પૂછવું. હા, પ્રશ્ન એટલે સવાલ પણ થાય અને પ્રશ્ન એટલે કંઈ પૂછવું પણ થાય. આવા જ પ્રશ્નોના જે લિસ્ટ છે, ગુજરાતીમાં તો આપણને ખબર છે આપણે કઈ રીતે પ્રશ્નો પૂછવા, બરાબર, પરંતુ જ્યારે આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ ત્યારે અંગ્રેજીમાં પ્રશ્ન પૂછવા માટે ખાસ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા ખાસ શબ્દો કયા છે એ વિશે હું આજે તમને જણાવીશ. તો સૌથી પહેલો શબ્દ છે WHO, હુ. સૌથી પહેલો શબ્દ કયો છે? WHO, હુ. હુ એટલે કોણ. જ્યારે પણ કામ કરનાર વ્યક્તિ, જે વ્યક્તિએ કામ કર્યું છે, વ્યક્તિ કોણ છે એ જાણવા માટે અથવા તો એ વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે આપણે હુ શબ્દનો ઉપયોગ કરીશું. પહેલાં હું જવાબ કહીશ અને એ જવાબ ઉપરથી તમારે પ્રશ્ન તમારા અંદર વિચારવાનો છે. તો નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. આ એક જવાબ છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. હવે એનો પ્રશ્નમાં આપણે જ્યારે ટ્રાન્સફર કરીશું, પ્રશ્નવાચક શબ્દ બનાવીશું, ત્યારે નંદિતા કોણ છે? વ્યક્તિ. હુ ક્યાં યુઝ થાય? ક્રિયા કરનાર વ્યક્તિ વિશે જાણવા માટે. એટલે હુ ઇઝ ગુડ પ્લેયર ઓફ હોકી. હુ ઇઝ ગુડ પ્લેયર ઓફ હોકી. તો આ થયું WHO, હુ વિશે. હવે આપણે શીખીશું વોટ વિશે. WHAT, વોટ. WHAT, વોટ. વોટ એટલે શું? વારંવાર હું તમને પૂછું છું કે પ્રશ્ન એટલે શું? તો એ જ વસ્તુનું હું ઇંગ્લિશ કહું તો વોટ ઇઝ ક્વેશ્ચન્સ, રાઈટ? વોટ ઇઝ ક્વેશ્ચન. તો વોટ એટલે શું? જ્યારે પણ કોઈ વ્યક્તિના વ્યવસાય, કોઈ વ્યક્તિ શું કામ કરી રહ્યો છે, શું ધંધો કરી રહ્યો છે, શું નોકરી કરી રહ્યો છે, અથવા તો એ વ્યક્તિ શું કામ કરી રહ્યો છે તે જાણવા માટે આપણે
વોટનો ઉપયોગ કરીશું. તો આનું એક્ઝામ્પલ શું થશે? પહેલાં હું જવાબ બોલીશ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. આ એક જવાબ થયો. હવે આ જ વસ્તુને જ્યારે હું પ્રશ્નવાચક એટલે કે પ્રશ્ન દ્વારા પૂછીશ, હું કોઈ સામેવાળીને વ્યક્તિને પૂછું છું, મને નથી ખબર એ શું રમે છે, રાઈટ? અને હું એમને પ્રશ્ન પૂછું તો હું શું પૂછીશ? વોટ આર યુ પ્લેઇંગ? તમે શું રમો છો? અગર કોઈ બુક વાંચી રહ્યું છે, ચોપડી વાંચી રહ્યું છે, મને નથી ખબર શું વાંચી રહી છે. વોટ યુ આર રીડિંગ? તું શું વાંચી રહી છે? તો વોટ શબ્દનું ગુજરાતી થાય છે શું. હવે બીજા શબ્દ આપણે શીખીએ. ક્યાં, ક્યારે, શા માટે. આવા શબ્દો આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ, રાઈટ? હવે આ શબ્દોને અંગ્રેજીમાં કઈ રીતે વાપરવાનું? તો ક્યાં એટલે વેર, WHERE, વેર. વેર એટલે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીના સ્થાન કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય ત્યારે, એટલે કે સ્થાન દર્શાવવું હોય ત્યારે. કોણ વ્યક્તિ ક્યાં છે, એ ચાહે કોઈ પણ હોય, પ્રાણી હોય અથવા તો કોઈ વસ્તુ હોય. આપણે ક્યાંક કોઈક વસ્તુ મૂકી દીધી, મમ્મી આપણાને રોજ પૂછે છે કે ભાઈ તે આ વસ્તુ ક્યાં મૂકી? તો મમ્મી અગર અંગ્રેજીમાં બોલશે તો કયો શબ્દ યુઝ કરશે? ક્યાં માટે? વેર. મમ્મી વેર શબ્દનો ઉપયોગ કરશે. તો એનું એક્ઝામ્પલ શું આવશે? માય ફ્રેન્ડ લીવ ઇન સુરત. આ જવાબ છે, મારો મિત્ર સુરતમાં રહે છે. હવે આ જ વસ્તુ મારે એને પ્રશ્નમાં પૂછવું છે. સુરત એક જગ્યાનું નામ છે. હવે હું એને કઈ રીતે પૂછીશ? સુરતની જગ્યાએ હું શું વાપરીશ? વેર. જગ્યા આપણાને ખબર નથી, તો વેર ડઝ યોર ફ્રેન્ડ લીવ? તમારો ફ્રેન્ડ ક્યાં રહે છે? ઓકે. હવે જો બીજું જોઈએ, તમે ક્યાં રહો છો? મેં તમને પૂછ્યું કે તમે મને પૂછ્યું કે તમે ક્યાં રહો છો? તો એનો જવાબ આપણે શું આપીશું? આઈ એમ લીવ ઇન અમદાવાદ, આઈ એમ લીવ ઇન સુરત, આઈ એમ લીવ ઇન બોમ્બે, રાઈટ? બીજો શબ્દ છે વેન. બીજો શબ્દ શું છે? વેન. વેન એટલે ક્યારે. વેન ક્યારે વપરાય? જ્યારે ચોક્કસ સમય જાણવા માટે વપરાય છે. વેન શબ્દ જ્યારે ચોક્કસ સમય જાણવા માટે. તો વેન જ્યારે પણ આપણે સમય વિશે જાણકારી લેવી હોય, આપણે શેની જાણકારી લેવી હોય? સમય વિશે, ટાઈમ વિશે, ત્યારે આપણે વેન શબ્દનો ઉપયોગ કરીશું. ચલો એક્ઝામ્પલ જોઈએ. તો આઈ ગેટ અપ એટ 6 AM. હું સવારે 6 વાગે વહેલી ઉઠી ગઈ. તો આ એક જવાબ હતો. પરંતુ મને મારી ફ્રેન્ડ પૂછે કે હું કેટલા વાગે ઉઠી, તું કેટલા વાગે ઉઠી છું, રાઈટ? તો હું શું કરીશ? કઈ રીતે પ્રશ્ન પૂછીશ મારી ફ્રેન્ડને? વેન ડુ યુ ગેટ અપ? તું ક્યારે ઉઠી? તો આ તો થયો ઘડિયાળના કાંટા પ્રમાણેનો ટાઈમ. 1, 2, 3, 4 કેટલા વાગ્યા છે. આ સિવાય બીજો કયો સમય? આ સિવાય સમય આવશે મોર્નિંગ, ઇવનિંગ, નાઇટ, આફ્ટરનૂન, રાઈટ? તો એનું એક્ઝામ્પલ, પ્રશ્ન, તમે ક્યારે આવશો? હું સાંજે આવીશ. તમે ક્યારે આવશો? તમે ક્યારે. ક્યારે એટલે વેન. વેન ડુ યુ કમ? મારો જવાબ છે આઈ વિલ કમ ઇન ઇવનિંગ. એવી જ રીતે ત્રીજું વાક્ય છે, શબ્દ છે, એ છે વાય. કયું શબ્દ છે? વાય. વાય. વાય એટલે શા માટે. શા માટે. આપણે કોઈને તે આવું કેમ કર્યું, શા માટે તે આમ કર્યું? તો શા માટે મતલબ જ્યારે આપણે કોઈ વસ્તુનું કારણ જાણવું હોય, આપણે શું જાણવું છે? કારણ.
કોઈ વસ્તુનું કારણ જાણવા માટે વાય શબ્દનો ઉપયોગ થાય છે. એટલે કે કારણ દર્શાવવું હોય ત્યારે વાય શબ્દનો ઉપયોગ થશે. હવે એનું એક્ઝામ્પલ, નેહા વોન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય ધ વેજીટેબલ. એક્ઝામ્પલમાં નેહા વોન્ટ ટુ ધ માર્કેટ બાય ધ વેજીટેબલ. નેહા વેજીટેબલ ખરીદવા માટે માર્કેટ ગઈ. આ એક જવાબ છે. પણ શેના માટે માર્કેટ ગઈ? મને ખબર નથી કે નેહા શેના માટે માર્કેટ ગઈ. તો હું શું કરીશ? હું પ્રશ્ન પૂછીશ ને બીજા કોકને. તો હું શું પ્રશ્ન પૂછીશ? વાય ડીડ નેહા ગો ટુ ધ માર્કેટ? વાય ડીડ નેહા ગો ટુ ધ માર્કેટ? આ મારો પ્રશ્ન થયો. હવે એનું બીજું એક્ઝામ્પલ જોઈએ. વાય, તો તારે મારી બુક શા માટે જોઈએ છે? મેં મારા મિત્રને પૂછ્યું કે તારે મારી બુક શા માટે જોઈએ છે? વાય શુડ યુ વોન્ટ ટુ માય બુક? તો મારા ફ્રેન્ડે જવાબ આપ્યો, મારા વાંચવા માટે. તો એને ઇંગ્લિશમાં કઈ રીતે લખીશું? તો વાય યુ વોન્ટ માય બુક? વાય યુ વોન્ટ માય બુક? મારા ફ્રેન્ડે જવાબ આપ્યો, ફોર માય રીડિંગ. ઓકે, તો વેર, વેન ઓર વાય. વેર, WHERE વેર, WHEN વેન અને WHY વાય. આ 3 શબ્દો. હવે આગળના બીજા કયા શબ્દો છે? આ કોનું છે? આ કોની છે? કોનો છે? કોના? કયો? કઈ? કયું? આવા આપણે ગુજરાતીમાં જે શબ્દો યુઝ કરીએ છીએ એના માટે અંગ્રેજીમાં માત્ર 2 જ શબ્દો છે. અંગ્રેજીમાં માત્ર 2 જ શબ્દો છે. 2 શબ્દો કયા છે? whose, WHOSE whose, or which, WHICH which. whose એટલે કોનું, કોની, કોનો અને કોના. તો whose એટલે શું? કોઈ વસ્તુ, પદાર્થ કે પ્રાણીનો માલિક કોણ છે? જ્યારે આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ અથવા તો કોઈ પણ પ્રાણીનું ઓનર, માલિક કોણ છે એ જાણવા માટે, એટલે કે માલિકી દર્શાવતો શબ્દ. માલિકી દર્શાવતો શબ્દ એટલે whose. ચલો એક્ઝામ્પલ જોઈએ. This is my friend's house. આ મારા મિત્રનું ઘર છે. આ એક જવાબ છે. હવે આજ મને નથી ખબર, આ વસ્તુની મને ખબર નથી, તો હું મારી જોડે ઉભેલા બીજા વ્યક્તિને પૂછું છું. કઈ રીતે પૂછીશ? whose house is this? આ હાઉસ કોનું છે? રાઈટ. એવી જ રીતે બીજો જે છે which, WHICH. which એટલે કયો, કઈ અને કયું. જ્યારે પણ આપણે પદાર્થ કે કોઈ પ્રાણી કે કોઈ વ્યક્તિ કેવા પ્રકારની છે તે જાણવા માટે which શબ્દનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલમાં, a red pen is on the table. ટેબલ ઉપર એક લાલ પેન પડી છે. પણ ટેબલ ઉપર શું પડી છે, કઈ પેન પડી છે એ મને ખબર નથી. અને હું કોઈને કહું છું કે which pen is on the table? ટેબલ ઉપર કઈ પેન પડી છે, રાઈટ. તો આ થયું whose અને which શબ્દ. હવે બીજું શબ્દ છે કોને. કેવી રીતે? આવા શબ્દ, આવા પ્રશ્નો આપણે પૂછીએ છીએ ને, તો એના માટે whom, WHOM whom અને HOW how શબ્દનો ઉપયોગ થાય છે. ચલો આપણે જોઈએ whom એટલે. whom એટલે કોને. whom એટલે કોને. હવે જોઈએ ક્રિયા કોના પર થઈ તે જણાવે છે. whom શું જણાવે છે આપણને?
કે કાર્ય કોના ઉપર થયું છે. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર થયું છે, એની ટ્રીટમેન્ટ ચાલે છે, તો આપણે કહીશું કે કોની ટ્રીટમેન્ટ ચાલે છે, કોનું નામ એનાઉન્સ થયું છે, કોણ ક્લાસમાં ફર્સ્ટ આવ્યું છે. આવા પ્રશ્નો છે, એવા પ્રશ્નો માટે આપણે whom શબ્દનો ઉપયોગ કરીશું. જેમ કે he gave me a pen. he gave me a pen, મને એને પેન આપી. તો મારી બેન, મારી સિસ્ટર, મારો ફ્રેન્ડ મને પૂછે છે whom did he give a pen. ઓકે, હવે બીજું વાક્ય છે how. how એટલે કેવી રીતે. તો ક્રિયા કેવી રીતે કરવામાં આવે છે એ જાણવા માટે ક્રિયાની રીત બતાવે છે. ક્રિયા કેવી રીતે કરવામાં આવે છે જાણવા માટે શું કરે છે, ક્રિયાની રીત બતાવે છે. એક્ઝામ્પલમાં આઈ વોન્ટ ટુ રાજકોટ બાય બસ. હું બસ દ્વારા રાજકોટ જઈ રહ્યો છું. આઈ વેન્ટ ટુ રાજકોટ બાય બસ. હવે એને પ્રશ્ન કઈ રીતે હું પૂછીશ, કઈ રીતે જશો. હાઉ ડીડ યુ ગો ટુ રાજકોટ. અંગ્રેજીમાં હાઉ ડીડ યુ ગો ટુ રાજકોટ. તો આ બે શબ્દો થયા whom અને how. હવે બીજું જે છે how many. શું છે, how many. how many એટલે કેટલા. બોલ ને કેટલી પેન્સિલ છે તારી જોડે. આપણે ફ્રેન્ડને કહે બોલ ને તારી જોડે કેટલી ગાડી છે, કેટલા ટોય છે, કેટલી પેન્સિલ છે. તો કહેશે ને હો મારી જોડે 5 પેન્સિલ છે, 3 પેન છે, 2 ઇરેઝર છે. એવી જ રીતે 1 2 3 ઓર 4. મતલબ કે જ્યારે કોઈ ગણી શકાય તેવી વસ્તુ, પદાર્થ, વ્યક્તિની સંખ્યા કેટલી છે એ જાણવી હોય ત્યારે આ પ્રશ્નસૂચક શબ્દ વપરાય છે. તો ક્યારે વપરાય છે, વસ્તુની સંખ્યા જાણવા માટે સંખ્યાવાચક પ્રશ્નસૂચક શબ્દ. જેમ કે પેન, પુસ્તક, વિદ્યાર્થી વગેરેની સંખ્યા જાણવા માટે આપણે હાઉ મેની શબ્દનો ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ કરીશું, હાઉ મેની શબ્દ. હાઉ મેની પછી આવતું સંખ્યાવાચક નામ હંમેશા બહુવચન છે. જ્યારે પણ આપણે હાઉ મેની શબ્દ વાપરીએ છીએ એના પછી જે સંખ્યા વિશે આપણે જે બોલીએ છીએ કે 3 પેન છે, 2 પેન છે, 4 પેન્સિલ છે, 5 નોટબુક છે, તો એ શું થયું, બહુવચન થઈ ગયું. જ્યારે એકથી વધારે વસ્તુ હોય ત્યારે આપણે એને કહીશું બહુવચન. તેનું એક્ઝામ્પલ જોઈએ. પહેલાં હું જવાબ બોલીશ. જવાબમાં I have 3 pen. I have 3 pen. એને પ્રશ્નમાં કઈ રીતે કહીશ, how many pens do you have. તમારી પાસે કેટલી પેન છે. બીજો જે વાક્ય છે, જો અહીંયા ત્રાજુ છે, રાઈટ. આ કેટલું છે, કિલો, 500. વજન કાંટા છે ને, તો હાઉ મચ એટલે કેટલું. આપણે શાક લેવા જઈએ છીએ માર્કેટમાં, તો શાકવાળા ભાઈ આપણને શું કહેશે, કેટલું શાક જોઈએ છે તમારે. તો આપણે કહીશું એક કારેલો, એક બટાકું, એક ટામેટું આપી દો ને. કહીશું ના, આપણે એવું નહીં કહીએ. તો હાઉ મચ એટલે કોઈ ન ગણી શકાય તેવી વસ્તુ કે પદાર્થનો જથ્થો. માત્રા જાણવા માટે હાઉ મચ શબ્દ વપરાય છે. એટલે કે જથ્થાવાચક પ્રશ્નસૂચક શબ્દ. જેમ કે અનાજ, પ્રવાહી, ચલણ,
રાઈસ, વોટર, ઓઇલ, મની, લેન્ડ, ન્યૂઝ વગેરે વસ્તુઓ આપણે ગણી શકીએ છીએ? ના. તો આવા પદાર્થોનો જથ્થો જાણવા માટે હાઉ મચ શબ્દ વપરાય છે. હાઉ મચ શબ્દ જથ્થાવાચક નામ બહુવચનમાં આવે નહીં. જેમ કે હાઉ મચ વોટર, વોટરને આપણે બહુવચનમાં ના લઈ શકીએ. આનું એક્ઝામ્પલ, there is some milk in the jug. જગમાં દૂધ છે, પણ એ દૂધ કેટલું છે મને ખબર છે ના. તો હું કઈ રીતે પ્રશ્ન પૂછીશ મારા ઘરે કે મારા મમ્મીને અથવા તો મિલ્કમેનને? તો હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન જગ? જગમાં કેટલું દૂધ છે? હાઉ મચ. તો આ આપણા બે શબ્દો હતા, હાઉ મેની અને હાઉ મચ. તો આટલા જે શબ્દો આપણે શીખ્યા એ શબ્દો છે પ્રશ્નવાચક શબ્દો. તો આપણે શું શું શીખ્યા? હુ, વોટ, હુ. હુ એટલે કોણ? વોટ, વોટ એટલે શું? વેર, ક્યાં? વેન, ક્યારે? વાય, શા માટે? હુઝ, કોની, કોનું, કોના, કોનો. એવી જ રીતે which, કયું, કયા અને કઈ. whom, કોને. how, કેવી રીતે. how many, કેટલા. how much, કેટલું. તો આ હતા આપણા કેટલા થયા શબ્દો? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 શબ્દો. આપણે 11 રીતે પ્રશ્નો પૂછી શકીએ છીએ. અહીંયા જોડે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલી છે. એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ માં કયા શબ્દો આવશે એના વિશે આપણે હવે આગળ જાણીશું.